i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયા તાલુકામાં ડીડીએલ ટીમ 10 ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। મળતી માહિતી મુજબ દેવગઢ બારિયા મુકામે સ્પોર્ટ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડમાં મેચ ટુર્નામેન્ટ યોજાઈ, જેમાં દેવગઢ બારિયા, ધાનપુર અને લીમખેડા તાલુકાની વિવિધ ટીમોના ખેલાડીઓ ઉત્સાહમાં ભાગ લીધો હતો। જે મેચ ટુર્નામેન્ટ દરમિયાન રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા। અંતિમ મેચમાં પઠાણ સ્પાર્ટન્સ અને દેશી ડાયમંડ્સ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી, જેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે પઠાણ સ્પોર્ટન્સ ટીમે ફાઇનલમાં વિજય મેળવી, જેમાં કેપ્ટન ઉમરખાન પઠાણ અને તે ટીમમાં પ્લેયર આફતાબ ભીખા સહિત પૂરી ટીમ આ ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી। ટુર્નામેન્ટ દરમિયાન ઉમદા પ્રદર્શન બદલ નિલેશ પટેલને મેન ઓફ ધ ટુર્નામેન્ટ, રિયાઝ અરબને બેસ્ટ બેટ્સમેન ઓફ ધ ટુર્નામેન્ટ અને અનિલ ભાભોને બેસ્ટ બોલર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે સન્માનિત કરવામાં આવ્યા। આયોજનકર્તાઓ દ્વારા ખેલાડીઓ અને ટીમોને પ્રોત્સાહન આપવા માટે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી। આ કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો જેવા કે ધર્મેશભાઈ કલાલ અને સુદીપભાઈ સોની તેમજ ઇમરાનભાઈ પઠાણ સહિત અનેક મહેમાનો દ્વારા વિજેતા ટીમને ટ્રોફી અને રોકડ ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા। સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્સાહ અને ભાઈચારાનો સુંદર માહોલ જોવા મળ્યો હતો। મોહનભાઈ વણકર, દેવગઢ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે।